ભાવિન, મને 5-10 હજાર રૂપિયા દે ને. દિવાળી આવે છે ને તો તારી બેનને દેવા હાટું કાંઈક બધી વસ્તુ લેવા જાવું છે, એને 2-3 ડ્રેસ લઈ આવું અને બીજી થોડીક ખરીદી કરવી છે બજારમાં, તો મારે જાવું છે એટલે દે. હા મમ્મી આપું હો. લ્યો મમ્મી, પાકીટમાં 15,000 રૂપિયા છે. એટલા બધા નહીં, મારે તો ખાલી 5-10 હજાર જ જોવે. અરે મમ્મી રાખી લ્યો, કદાચ કામ આવશે. તમે જાઓ છો તો જે કાંઈ ખરીદી કરવી હોય એ કરી લેજો. હા તો વાંધો નહીં, રાખી લઉં. જેટલા વપરાશે ને એટલા વાપરીશ ને, જો પાછા આવશે ને ઈ તને બધા આપી દઈશ. અને મમ્મી બધું હારું હારું જ લેજો, એ કઈ નબળી વસ્તુ ન લેતા. અને તમારે કદાચ હજી પૈસાની જરૂર પડે ને તો મને ત્યાંથી ફોન કરજો, હું ઓનલાઈન કરી દઈશ. અરે તે તો પહેલેથી જ વધારે આપી દીધા છે. હાલો હવે હું જાઉં. અને મમ્મી ઉભા રહ્યો, એક કામ કરો, હું આવું જ છું, તમને હું ઉતારતો જાઉં. અરે ના ના, અહીંયા 5 મિનિટમાં તો છે બજાર, હું હાલીને વઈ જઈશ. અરે પણ હું આવું છું તો મૂકી જાવ. ના ના, હું વઈ જઈશ મારી રીતે. અને મનીષા, હાલ તારે આવવું હોય તો તુંય લઈ લે, તારે જે જોતું હોય. ના ના મમ્મી, તમે જ આવો, મારું મન નથી જવાનું. મને જ્યારે મન થશે ને ત્યારે હું જઈ આવીશ. હા તો વાંધો નહીં, હાલો હું જઈ આવું. જોયા ને તમારા મમ્મીને? જોઈ લીધા એટલે? તમારા મમ્મીને ખાલી એના છોકરીની જ પડી છે. એને કોઈ દી એવું વિચાર્યું કે ના ના હું લેવા જાઉં છું એના માટે તો દિવાળીનું મારી વહુ માટે લેતા આવું? આવી રીતે હું કેમ વાત કરે છો? તો પણ કેવી વાત કરો? હું જ્યારે તમારી પાસેથી પૈસા માંગુ છું ત્યારે તમે એમ કહો છો કે તારા પૈસાની શું જરૂર છે, હું બધી વસ્તુ તો લાવી દઉં છું. અને તમારા મમ્મીએ પૈસા માંગ્યા તો એને ફટ કરીને આપી દીધા. એને તો ખાલી 10,000ની જરૂર હતી તોય તમે એને 15,000 રૂપિયા આપી દીધા. અને તમારા મમ્મી કઈ ઓછા નથી, એને ખાલી એની છોકરી જ દેખાય છે, પણ એમ નથી થતું કે હું વહુ માટે લેતી જાવ કાંઈ. તું શાંતિ રાખ, તું અત્યારે ગુસ્સામાં છો. અત્યારે મારે તારી યારે વાત નથી કરવી. આવી ગયા મમ્મી? હા જો ને, બજારમાં બહુ જ ગળદી હતી, બહુ વાર લાગી. ઠીક. મનીષા, મમ્મી આવી ગયા છે બજારમાંથી, થોડુંક પાણી લાવ ને ઠંડુ. બધો સામાન લેતા આવી. લ્યો મનીષા, આ 3 ડ્રેસ લાવી છું, આમાંથી તને જે ગમે ને તું રાખી લેજે, બીજા જે વધે હું મારી છોકરીને આપી દઈશ. જો મીઠાઈ ને ફ્રૂટ ને એ બધું મેં રસોડામાં મૂક્યું છે, એ તું જોઈ લેજે. અને કેમ તું ઉદાસ છો? શું થયું? શું થયું ભાવિન? મનીષાને તે કાંઈ કીધું છે? ના ના મમ્મી, મને માફ કરી દો, મેં તમને બહુ ખોટા સમજ્યા. કેમ એવું હું કામ ને કેસ? મમ્મી, મને એમ થયું કે તમે છે ને ખાલી દીદી માટે જ સામાન લાવશો બધો, મારા માટે કાંઈ નહીં લાવો. અને એ જ વાતથી હું ભાવિન સાથે તે કેટલું બધું બાધી. તને કેમ એવું લાગ્યું કે હું ખાલી મારી છોકરી માટે જ લાવીશ, તારી માટે નહીં? આ દિવાળીનો તહેવાર છે તો હું તારી માટે તો લાવું જ તે ને, તુંય મારી દીકરી જેવી જ છો. મમ્મી, તમે તમારા માટે કાંઈ ન લાવ્યા? ના ના, મારે શું કરવા છે? મારી પાસે તો ઘણાય છે ડ્રેસ, મારે નથી લેવા. જોયું ને મનીષા, મમ્મી એના માટે કાંઈ નથી લાવ્યા. હવે તને સમજાઈ ગયું? માતા પિતા હંમેશા છોકરાઓ માટે જ વિચારતા હોય. મને માફ કરી દો, આગળથી આવી ભૂલ નહીં કરું કોઈ દિવસ. કાંઈ વાંધો નહીં મનીષા, તું સમજી ગઈ ને, બસ એટલું ઘણું ઘણું.